જય માતાજી. મારું નામ કટકિયા મિતાક્ષ પ્રવીણભાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. તો આજનો મારો વિષય છે વ્યસન મુક્તિ. छोड़ो नशा और शराब, न करो जीवन खराब. छोड़ो नशा और शराब, न करो जीवन खराब. कुछ पल का नशा, वो सारी उम्र की सजा. વિશ્વમાં દરરોજ ધૂમ્રપાનના વ્યસનથી હજારો લોકો મૃત્યુ પામે છે. તે ધૂમ્રપાનના વ્યસનથી તમે તમારા શરીરની 3 અનમોલ વસ્તુ ધિક્કારી રહ્યા છો. એક તો તમારું શરીર, બીજું તમારી સંપત્તિ અને ત્રીજું તમારી સંતતિ, કે જે 3 વસ્તુ તમારા શરીરના અનમોલ રત્ન છે, જેને તમે ધિક્કારી રહ્યા છો. આજે તમને વ્યસન છે, કાલે તમારા સંતાનો પણ વ્યસન કરવાના જ છે. તો તેને તમારાથી કંઈ જ નહીં કહેવાશે. શું કહેશો કે બેટા માવા ન ખવાય, તેનાથી કેન્સર, લીવર, કિડની, પેટનો દુખાવો એવા બધા ભયંકર રોગો થાય છે. તમે કંઈક બહાર ગયા હો અને ત્યાં તમે જોયું હશે કે જે આદમી વ્યસન કરતો હોય તેને તમે કહેશો કે ભાઈ આ ટેવ સારી નથી, તો તે ભાઈ તેમ જ કહે છે કે ભાઈ હવે અમારાથી આ ક્યારેય ન છૂટે. તો હું તેમને એટલું જ કહેવા માંગુ છું કે જો 1.5 વર્ષનું બાળક તેની માતાનું ધાવણ છોડી શકે તો આપણાથી વ્યસન કેમ ના છૂટે. તમે 5 લાખની ગાડી લ્યો છો અને તેમાં તમને કેરોસીન નથી નાખતા. કેમ? કારણ કે તેનું એન્જિન ખરાબ થઈ જાય છે. તો તમે જ્યારે તમારા મોંમાં સિગરેટ, દારૂ, બીડી એવા બધા ભયંકર વ્યસનો નાખતા વિચાર્યું છે કે અંદર ફેફસા, લીવર, કિડની કેવું બધું ખરાબ થઈ જશે? ગાડીની તમે કિંમત ચૂકવી છે, તેની તમને ચિંતા થાય છે. તો આ શરીર પણ એક ઈશ્વરે આપેલી કિંમતી ભેટ જ છે, તો તેની ક્યારે ચિંતા કરી છે? તમે ફક્ત આ દુનિયા માટે એક વ્યક્તિ છો, પરંતુ તમારા પરિવાર માટે તમે તેમની આખી દુનિયા છો. બસ આજે હું એટલું જ કહેવા માંગુ કે વ્યસનથી દૂર રહો અને સલામત રહો. થેન્ક યુ.